ક્વાર્ટર ફાઇનલ ટ્રોફી સમ્રાટ સરઈ એમની ટ્રોફી ભરતભાઈ બિલિયા એમના હસ્તે એમને એનાયત કરશો. फायर है मैं क्वार्टर फाइनल ट्रॉफी सेकंड एपी एंग्लर्स એમની ટ્રોફી દીપકભાઈ નગવા સરપંચ શ્રી અને આયોજક કમિટી વાસુભાઈ હસ્તે એમને આપશું. ત્રીજી ટ્રોફી છે તુમ સીસી ધર્મેશભાઈ અણગામ અને કનાડુ સરપંચ કિશોરભાઈ હસ્તે એનાયત કરશું. ચોથી ટ્રોફી છે જરોલી સ્ટાર સંતોષભાઈ રાબડ અને જરોલીના રાજેશભાઈ એડવોકેટ હસ્તે ટ્રોફી એનાયત કરશું. સેમીફાઇનલ ટ્રોફી એક લલિતાબેન તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે અને જિલ્લા પંચાયત સદસ્ય શર્મિષ્ઠાબેન હસ્તે એમને આપશું. માહી 11 શર્મિષ્ઠાબેન તો રાજેશભાઈ તમારા જે વાઇફ છે એમની સાથે લલિતાબેન સેમીફાઇનલ 2 જય જકોડી પાલી એમને ટ્રોફી સરપંચ સંઘના પ્રમુખ રાકેશભાઈ અને સંચાલન અગ્રણી એવા કનુભાઈ સોનપાલ હસ્તે આપશો. સંતોષભાઈ રયાત એટલે સાયકલ છે બે ફિલ્ડરમાં આપણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિલાસભાઈ હસ્તે આપશું. એ સાયકલ જે છે આપણે ભરતભાઈ બોડા તરફથી સ્પોન્સર છે 3 સાયકલ. Thank you.
અવિનાશભાઈ ગુરુકૃપા એમને પણ સાયકલ આપશો. એમાં જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ અને સંપતભાઈ કુનાટ નાસ્તે આપશો. મહેશભાઈ અને સંપતભાઈ. બેસ્ટ બેટ્સમેન સચિન મેડા આરટીએક્સ એમને ટ્રોફી એનાયત કરશો. માલકેતના સરપંચ હસુમતીબેન અને તાલુકા પંચાયત સભ્ય રાનીબેન ના હસ્તે. મેન ઓફ ધ મેચ સચિન મેડા આરટીએક્સ. ધોળીપરા સરપંચ મીના પાટકર અને તાલુકા પંચાયતના સદસ્ય ધનીસાબેન ના હસ્તે એમને પુરસ્કાર કરશો. ને આ ટુર્નામેન્ટમાં જે મેન ઓફ ધ સિરીઝ થયા છે તે એકવાર ફરીવાર આપણે આવકારીશું સચિન મેડાને. મેન ઓફ ધ સિરીઝ સાયકલ અને ટ્રોફી વિજયભાઈ પાટકર અને ભરતભાઈ પાકી બનાવે. ઉમરગામ તાલુકા વરલી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ સચિન મેડા. એકવાર ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈશું મિત્રો. આખી ટુર્નામેન્ટ આપણે ઉમરગામ તાલુકા વારલી સમાજ મેગા ટુર્નામેન્ટમાં માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબના અધ્યક્ષતામાં આ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. એમાં ટોટલ 274 ટીમોએ ભાગ લીધો હતો. તમામ ટીમોને ખૂબ ખૂબ શુભેચ્છા ભાગ લીધો એ બદલ. ફરી મિત્રો એમને 274 ટીમોને વધાવીએ. અને એમાં ફાઇનલ રનર્સઅપ થાય છે ટીમ ગુરુકૃપા કરનાડુ. તાળીઓથી વધાવીએ એમને. અને એમની તમામ કેપ્ટન અને તમામ પ્લેયરોને વિનંતી છે કે એમની ટ્રોફી લેવા માટે સ્ટેજ પર આવી જાય. Mali
સીટ પણ આપજો તમામ સરપંચીઓ. આયોજક કમિટી પણ ઉપસ્થિત રહે પપ્પુભાઈ. બસો 74 ટીમોમાંથી જે રનર્સઅપ ટીમ થઈ છે એકવાર તાળીઓથી આપણે વધાવી લે મિત્રો, કારણ કે 274 ટીમોમાંથી ફાઇનલ લિસ્ટ રનર્સઅપ ટીમ થઈ છે ગુરુકૃપા કરનાળુ. એમના કપ્તાન તો કનાળુના સરપંચ શ્રી કિશોરભાઈ એમની ટીમને 11,000 રોકડ ઇનામ વિતરણ કર્યું છે ફાઇનલમાં આવવા બદલ. એકવાર મિત્રો ખૂબ ખૂબ તાળીઓ તો વધાવીએ. એક જણ આવી જાય ટીમનો મેમ્બર. સરપંચ શ્રી એ પણ પ્રોત્સાહન રૂપે આપણને પ્લેયરોને રોકડ ઇનામ આપ્યા છે. ને આપણા કોમેન્ટેટર 3-4 દિવસથી જે આપણને કોમેન્ટ્રી આપે છે એવા બિપિનભાઈ ડોંગરકર, ભગુ સર નાહોલી, અક્કુ, ત્રણેય કોમેન્ટેટર. હવે આ કોમેન્ટ્રી નહીં હોય તો આ ટુર્નામેન્ટની ઉત્સાહ અને રોનક નહીં હોય. તો ખૂબ ખૂબ આભાર આ વારલી સમાજ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટને કોમેન્ટ્રી આપવા બદલ. એકવાર મિત્રો તાળીઓથી વધાવીએ આપણે. આવી જાઓ અહીંયા લાઈન આવે ટાઈમ થાય અહીંયા આવી જાઓ ને ફોન આપો
તો ફાઇનલ વિજેતા ટીમ એકવાર આવે મેડલ અને જે યોગ્ય ટ્રોફી છે એક એક આવતા જાય પ્લેયર. હલો. ઉમરગામ તાલુકા વાલી સમાજ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 ઉમરગામના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબની અધ્યક્ષતામાં આ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તો સાહેબનું પણ તમામ ટીમો અને કમિટી મેમ્બર એમનું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. ફાઇનલ વિજેતા ટીમ આરડીએક્સ ના તમામ ખેલાડીઓને વિનંતી છે કે પોતાનો પુરસ્કાર સ્ટેજ પર આવીને લઈ તમામ સરપંચ સંઘના પ્રમુખ એવા રાકેશભાઈ વગાત અને તમામ સરપંચોનું પણ ખૂબ ખૂબ આભાર. આટલું મોટું આયોજન કરવામાં સાથ સહકાર તેમજ કમિટીના તમામ મેમ્બરોનું ખૂબ ખૂબ અભિનંદન. ઉમરગામ તાલુકા વાલી સમાજ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 માં 274 ટીમોએ ભાગ લીધી. તમામ ખેલાડીઓ, તમામ પ્રેક્ષકો, તમામ ક્રિકેટ પ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓએ હાજરી આપી અને શાંતિપૂર્ણ આ રમતનું આયોજન પૂર્ણ થયું એ બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન. તમામ ક્રિકેટ